રોજ સવાર પડે ને સાલું એમ થાય કે પૈસો જોઈએ, અને સાંજે પથારીમાં પડીએ તો એમ થાય સાલી શાંતિ જોઈએ. અને શાંતિ પૈસાથી આવતી નથી બોસ. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. જીવન શું છે, કેમ જન્મ્યા, આ કાકા આપણને કસરત કરો ને આ કરો ને ઢેકણું કરો, કેટલાય લોકો આવું કે આપણે કહે તો બરોબર છે. હમણાં હું અહીંયા આવ્યો ને તો બહાર જ એક યંગ છોકરો આટલે પેન્ટ પહેરેલું, આટલે. ક્યાંથી આવ્યા? મેં તો અમદાવાદથી. કેમ આવ્યા? મેં તો કંઈક હેલ્થ ઉપર પ્રોગ્રામ. એટલે શું થાય? મેં કીધું તમને થોડીક જીવન જીવવાની મજા આવે. આ તમારા જેવા કેટલા આવ્યા ને કેટલા ગયા, કોઈ ફરક ના પડે. મેં તું વરાછાનો છે? મને કે હા બરોબર. સાહેબ એક વાત સમજી લેજો, 5000 પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું. 100 કરોડપતિઓને મળ્યો. 2 વર્ષ ચપ્પલ કાઢીને સાધુ સંતોની પાછળ ફર્યો, સિદ્ધ પુરુષોની પાછળ ફર્યો. મને થયું કે આ બધું છોડો, સંસાર બેકાર છે, બાવા થઈ જાઓ. પણ એ પછી છોડીને પછી એમ થયું કે ના પહેરી લો, આ બરાબર છે. આશ્રમો બનાવીને એમાં સંસારની જેમ જીવવું એના કરતાં સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે. તન અને મન, 5000 પુસ્તકોનો પાવર મગજમાં ભરેલો હોય. સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ મારું છું, 1.5 કલાક વર્કઆઉટ કરું છું. ગમે ત્યાં બહાર ગયો, કદાચ મહિનામાં 5-7 દિવસ નથી થતું. હમણાં 1 મહિનો અમેરિકા હતો, પરમ દિવસે જ આવ્યો છું. ત્યાં પણ સવાર ઉઠીને ધંધો તો આ જ કરવાનો. સાહેબ જો તમને તમારી નથી પડી ને તો તમને કોઈની નથી પડી. આ લખી રાખજો. તમારી નથી પડી તો તમને કોઈ નથી પડી. અને બીજું, જે લોકો વ્યસનો કરે છે, માફ કરજો, મને જનરલી લોકો બીજી વાત નથી બોલાવતા કે આપણે પૂરું કરીને જઈએ, આપણો ક્યાં ધંધો છે. 2000 સેમિનાર કર્યા, પૈસા લીધા નથી ને કોઈએ આપ્યા તો સારા કામમાં વાપરી છું. આ મારી આજીવિકા નથી, ઈશ્વરે મારી ઓકાતથી વધારે મને આપ્યું છે. પાન, મસાલા, ગુટકા, કીક નથી લાગતી. અહીંયા હું બતાવું કીક કેવી લાગે. જિંદગીનો અસલી નશો ના હોય ને એટલે સાલા ડુપ્લિકેટ નશા જ કરવા પડે. અસલી નશો ચડાવો કે જીવન સાલું મસ્ત છે. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ત્યારે એક મનુષ્ય જન્મ મળે. હું અહીંયા આવ્યો ને તો હું અહીંયા બેઠો હતો, બધાને જોતો હતો. વરાછામાં છો, 70% લોકોના ચહેરા જીવનમાં મજા નથી. તો પ્લગમાં આંગળી ગાલ દેવાની. 5 મિનિટ થાય, 5 મિનિટ થાય, હું ગયો પૂરું. આ ભિખારીઓ બનવાની સાલી ટ્રેનિંગ જન્મજાત આપી છે. આ કોવિડ આવ્યો ને જેને મળો, બોલો કોવિડ આવી ગયો, ધંધાની પથારી ફરી ગઈ. તું પહેલા કરોડપતિ હતો? તું હાલા પહેલા કોઈને ટાઈમસર હાલતો નતો, હાંધા મારતો હતો, તો બહાનું મળ્યું કોવિડ છે, શાંતિ રાખ. જીવતું જ નથી. ચાલે. આ નરેન્દ્રભાઈએ 500 ને 1000ની નોટો બંધ કરી આના પહેલા. તમારા અમદાવાદમાં જેને મળો ને બોલો બંધ કરી દીધી. કીધું નહીં. મેં તારી પાસે કેટલી? આપણી પાસે ક્યાં છે? એટલે ભિખારી તારે છે શું? લગ્નમાં જાય 50 તોલા સોનું પહેરે, આમ ઉભા રહે, ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં આવે, કદી સારો નહીં આવે. તમે બધા હાલ હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છે. હમણાં બહાર જતો, એ ચાવી ક્યાં ગઈ? બૈરું ક્યાં ગયું? આ રહ્યું, તારું જ છે, લઈ જા, અમારે કંઈ કામ નહીં. કેટલી ચિંતા સવાર. મૂળ વાત શું છે? તમે મજામાં રહો, તમે ખુશ રહો, કોઈને ગમતું નથી સાહેબ. સમાજ એવી વ્યવસ્થા ગોઠવી છે કેમ કે આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે સાહેબ. આપણા દુઃખ પર લોકોની દુકાનો ચાલે છે. તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. આ તો બધા ગોળા છે, તમને કહે છે હેલ્થ હાચવો ને ગોળા છે. તમારી હાચવો ને ભાઈ. અને મસાલા ખાવાથી કેન્સર થતું જ નથી, નકર આખું વરાછાને કેન્સર થઈ ગયું હોત. ચાલુ રાખો. અને બિચારા મસાલા બંધ કરે તો પાનના ગલ્લાવાળાનું શું થાય? કોઈની રોજી પર થોડી લાત મરાય આપણે. દર ઘરમાં એક મેમ્બરે ખાવો જ. તમે ખાશો તો ડૉક્ટરનું ઘર ચાલશે, દવાઓ વેચાશે, ધંધો જ આખો ચાલુ રાખો. મૂળ વાત સાહેબ શું છે? કેમ જન્મ્યા એ જ ખબર નથી. આવી ગયા.
એક ભાઈનો સવારે 4 વાગે ફોન આવ્યો, સંજયભાઈ બાબો આવ્યો. મેં તું જલસા? મને કે હરી ઈચ્છા. એટલે આમાં ક્યાં હરી ઈચ્છા આવી? મેં તો હરી તો દર વર્ષે ઈચ્છા કરશે. લાલીઓ આવી ગયો. અરે લાલીઓ કેમ લાયો? પણ મરી જઈએ છે સાલું, પેપરમાં ફોટો આવે છે, શું થયું? ગયો. એટલે કાલ તો રાત્રે હા તો મસાલો ખાધો, ગેજીને હુઈ ગયો, હવે ઉઠ્યો જ નહીં. સાહેબ, દુનિયામાં 43 સંસ્કૃતિ હતી. There were 43 civilization in the world. ગ્રીક સિવિલાઇઝેશન, બેબીલોન સિવિલાઇઝેશન, આપણું સનાતન સિવિલાઇઝેશન. દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી 10,000 વર્ષ પહેલાથી. એ 43માંથી 42 સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ, માત્ર સનાતન સંસ્કૃતિ બચી છે બોસ. અને જેમાં આપણે જીવીએ છીએ. અરે સુરતવાસીઓ, આપણે ગુજરાતીઓ સાલા રણમાં રેત વેચી આવીએ ને દરિયામાં પાણી વેચી આવીએ, આપણે દિવેલ પીધેલા ફરીએ. હું શું કરું? પ્લગમાં આંગળી ગાલ દે તું, પૂરું થાય. તમને ખબર છે દેશ આઝાદ થયો ત્યારે 2 ગુજરાતી હતા, ખબર છે? ગાંધી અને પટેલ. હાલે 2 છે. અને પછી પણ 2 ગુજરાતી જ હશે, એક હું છું ને એક હોધું છું. વરાછામાં તૈયાર થઈ જાઓ, આપણે જ રાજ કરવાનું છે. સાહેબ, બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો. તમને હસાવું છું એટલે કે માણસ જ્યારે ખુશ હોય ને ત્યારે કડવી વાત જલ્દી ગળે ઉતરે છે. જ્યારે માણસ ખુશ હોય, દુઃખી ભૂખ્યા પેટે ભજન થોડું થાય. તમે જો પેલો ફુગ્ગાળો હવારે જ આવે, ભિખારીઓ હવારે જ આવે, હોજે તો આવે આપણે કે હું જ માગીને આવ્યો, તું કદી આવ્યો? એટલે પેલો હવારે જ આવે. આપણે બધા કે લઈ જાય. જ્યારે હમણાં દાનેશ્વરી બેઠા હોય. સાહેબ, આ દેશ, અહીંયા જન્મ લેવા દેવો દાનવો તરસે, એવો આ દેશ. અને એમાં ગુજરાત, એમાં સુરતમાં તમે છો, કર્ણની ભૂમિ. અહીંયા સાલું શું નાખો ને કંઈ કરવું હોય તો પહેલાં સુરતમાં કરો, આખી દુનિયામાં આગ લગાડે. અને એ સુરતીઓ આપણે લોકો દિવેલ પીધેલા ફરીએ, દવાખાને ધક્કા ખાવા પડે, જીવનમાં મજા નથી. ક્યાંથી હોય? સાહેબ, બધા કરોડપતિ ના બની શકે. આપણે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણી રૂપિયા વેચ્યા, તમે બધા હાજર હતા કે નહીં? બધાને હરખા આપ્યા હતા? મુકેશભાઈ ને અનિલભાઈને. મુકેશભાઈ જલસા જ, અનિલભાઈ લોચા પડી ગયા. સવાલ શું છે? ખબર જ નથી. બસ કોક કરવું છે. શું કરવું છે ખબર નથી. સાહેબ, પહેલા 2 વીઘા જમીન હોય કે 2 કટકા જમીન હોય ને, કાકો બીડી પીતો હોય, કોઈ પૂછે કેમ છે? મજામાં છે. મજામાં હોય. અને અત્યારે હમણાં અમેરિકાથી આવ્યા, મારા એક ફ્રેન્ડે કીધું કે ઊંઝા મારા બાપાને જરાક પાર્સલ આપીએ, હું આપવા ગયો. હાઈવે ઉપર 700 વીઘા જમીન, બંગડીવાળી ગાડી, 2 બંગલા. કાકા બીડી પીવું. મેં કાકા કેમ છો? એમ તો મજામાં, પણ આ બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. મેં તું ડોહા મરી જાઓ, હવે કેટલું ભેગું કરશો? હવે કેટલું ભેગું કરશો? માણસ જીવતો જ નથી. દુકાનમાં બોર્ડ મારે ઉધાર બંધ છે ને જીવનમાં રોજ ઉધાર. કાલ 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 આવતી નથી, કાલ ફોટો આવે. સાહેબ, એક જ ઉસૂલ છે, મોત આવશે ને ચોથની પાંચમ નહીં થાય. જીવી લો. મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું, મસ્ત જીવવું. સાહેબ, મુકેશભાઈ અંબાણી દહીંની જ કડી ખાય છે, એમાં હોનું નથી નાખતો. આપણને બધાને ભગવાન આપણી ઓકાતથી પૈસા ક્યારે વધારે આપે છે? પહેલાં આપણને ચેક કરે કે આ સાલો પોતાના માટે વાપરે એવો છે કે સમાજ માટે વાપરે એવો છે. આ સૌજીબીન બધા કોઈ નસીબદાર નથી, પણ એ બધા જીવનની અંતિમ સત્ય સમજી ગયા છે. પોતાના માટે તો ભિખારીઓએ કમાય છે, કરોડ બધા કમાય છે, પણ પોતાના માટે પૂરું થઈ જાય, યસ, જીવીએ ત્યાં સુધી છે. અને પછી સમાજ માટે જીવવાની જે ભાવના, 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, બોડી બનાવી, કેરિયર બનાવી, મા બાપની સેવા કરવી, 25 વર્ષે લગ્ન કરી 50 વર્ષ સુધી બચ્ચાઓ પેદા કરવા, સંસારને આગળ વધારવો, 50 વર્ષ થાય એટલે જ્યાં હોઈએ ત્યાં બ્રેક મારી અને જે સમાજે આપણને આપ્યું છે એ સમાજ માટે જીવવાનું ચાલુ કરીએ, ઝાડો ઉગાડીએ, તળાવો કરીએ, જે ફાવે કરીએ. અહીંયા ભરતભાઈ માંગુકિયા બેઠા છે, એક સરસ મજાનું કામરેજથી આગળ એક ચલાવે છે, 600 લોકોને રાખે છે, ગાડા જેવા લોકોને. આપણે અડીએ નહીં એવા લોકોને જઈ આવજો. ભરતભાઈ, શું નામ છે એમ તમારું? આશીર્વાદ માનવ મંદિર. સાહેબ, જઈ આવજો. હું તો જોઉં તો આંખમાં પાણી આવી જાય. આ કરો સાહેબ, આવું કામ કરો. રોજ 1.25 લાખ રૂપિયાનો ખર્ચો છે, રોજનો. શું ક્યાંથી હેડે આવે છે? સુરતમાં તો કોઈ અટકતું તો છે જ નહીં. અને પેલા અંકલે બરાબર ટાઈમ નથી, ભજીયા ખાવાનો ટાઈમ છે, ગલ્લે ઉભા રહેવાનો ટાઈમ છે,
પારકી પંચાયત પેલીની જતી રહી, તારી એ જતી રહેશે, નંબરમાં જ છે તું. પંચાયત જીવન અદ્ભુત ઈશ્વરે આપ્યું છે સાહેબ. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે ખોડ ખાપણ વગરનું એક ઈશ્વર શરીર આપે છે. એને પસ્તાવો ના થવા દેતા કે આને માણસ બનાવીને મેં ભૂલ કરી છે. પ્રાઉડ ટુ બી અ હ્યુમન બિંગ. ઈશ્વરે જો આપણે નતા આ દુનિયા ટોપ ચાલતી, આપણે નહીં હોઈએ આ દુનિયા મસ્ત ચાલશે, પણ આપણા હોવાથી બધો ઠાઠ જીવ્યા સુધીનો છે. ખરો પ્રશ્ન મૃત્યુ પછીનો છે. જે કહ્યું ને કે 100 વર્ષ જીવવું છે, 200 વર્ષ જીવવું છે. આજે અમે લોકો બોલીએ, કાકડિયા સાહેબ બોલે આ શબ્દો દુનિયા, તમે કંઈ ના કંઈ કોઈને બે સારા શબ્દો તો કહો. સારી આ તો ઘણી નોટો તો કેવી હોય, બધું પટી ગયું ધંધાની તો, અને એમાં પેલો હીરો આવ્યો છે વિયાય, ખબર ને હીરો વિયાય, પેલો સીબીડી કે શું બધું આવ્યું છે, ધંધાની પથારી ફરી ગઈ, આવું બધું કહેવો મને તો ભાઈ ખબર નથી પડતી. પછી કે આ પેલું ઓમ થઈ ગયું, નરેન્દ્રભાઈ ઓમ કરી દીધું, પેલા કાશ્મીરમાં ઓમ થઈ ગયું. એને એના ઘરની ચિંતા નહીં, આખા ગામની ચિંતા. એને મૂળ વાત શું છે કે આ દેશે દુનિયાને મેસેજ આપ્યો છે. 45 લાખ ગ્રંથો અલ્લાઉદ્દીન ખિલજીએ સળગાઈ નાખ્યા નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠમાં, અને એની આગ 2.5 વર્ષ સુધી ચાલી. આ પુસ્તકોની જે તાકાત હતી, આજે હું ગાર્ડનને એક મેલ આપીને જવાનો છું. 5000 શોધો દુનિયાની, આ ચશ્મા, આ મોબાઈલ, આ પેજર, આ ટીવી, આ કેમેરા, આ બધું આ દેશમાં શોધાઈ ગયું છે હજારો વર્ષ પહેલા. આ બધું ચોરી ચોરીને ત્યાં લઈ ગયા. આ તો શું કે એરિસને આમ કીધું, એરિસ્ટોટલે આમ કીધું, તારા બાપા અહીંયા લખી ગયા તો બધા ચોરી ચોરીને ગયા છે. ત્યાં હજી અંગ્રેજીમાં લખે. આપણે કહો એક વાત સુરતીઓ યાદ રાખજો, ગમે તેવું અંગ્રેજી આવડે ને, કૂતરું પાછળ પડે ને તો હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. હે ને, આ યાદ રાખવાનું. ગમે એટલું ભણો. સાત લાખ ગુરુકુળો આ દેશમાં બંધ કરાયા સાહેબ 350 વર્ષ પહેલા. કેટલા? 7 લાખ ગુરુકુળો, જ્યાં 64 કલાઓ શીખવવામાં આવતી હતી, અને દરેક માણસ પોતાનું કેરિયર બનાવતો હતો, અને એટલા દેશ સોનાની ચીડિયા કહેવાતો હતો. એને બદલે કોન્વેન્ટ સ્કૂલો દાખલ થઈ. આપણે અંગ્રેજીનો વિરોધી, અંગ્રેજી વગર ચાલવા જ નથી. ઇંગ્લિશ ઇઝ વિન્ડો ઓફ ધ વર્લ્ડ. હું એનો કોઈ દુશ્મન નથી, પણ માતૃભાષામાં માણસનો કોન્ફિડન્સ આવે, એમાં એની તાકાત. આ તો કરાટે શીખવાનું તો પેલા કપડાં પહેરાવે, ખબર છે, સફેદ કલરનો લહેંગો ઊંચો, પછી આમ કોટ પહેરાવે, પછી આમ પકડીને મારામારી કરવાની. એટલે મારામારી થાય કપડાં પહેરવા જવાનું, ત્યાં તો દેશી પડે. હે ને, સાલું સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને એ જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે શાળા સ્કૂલોમાં ભણાવતા નથી. આ સૌથી મોટો પ્રશ્ન. 5 વિષય આર્ટ્સમાં, 5 વિષય કોમર્સમાં, અને 5 વિષય સાયન્સમાં 15 વિષય માટે 15 લાખ છોકરાઓ પરીક્ષાઓ આપે છે. બીજું કંઈ કરવાનું જ નહીં. અને એટલે આપણે બધા દિવેલ પીધેલા ફરીએ છીએ. મારી આખી વાતના પાયામાં એ વાત છે કે જિંદગી બહુ સરસ છે, એક એવું જીવન જીવીએ. પણ કેવી રીતે? બધા કહે છે, કાકાએ કીધું કે આમ જીવો, આમ કરો, બધાને કરવું છે, થતું નથી. કેમ નથી થતું એ ખબર નથી. બધા કહે છે ધ્યેય ઊંચો રાખો, અલા મંગલ પર ઘર બનાવું, બની જાય, બાપાને માલ છે. અહીં વરાછામાં ભાડે નહીં મળતું ઘણાને. હે, બધા કહે છે, બધા કે 100 ડન મારવા છે, પણ નહીં લાગતા. હે, બધા કે પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ નહીં કરો. નેગેટિવ ધક્કા મારવાના. 4 દીકરીઓનો બાપ છું, મારો ભાઈ ગુજરી ગયો, એની 2 દીકરી, મારી 2 દીકરી. 15-18 વર્ષથી છોકરીઓને છોકરાઓને મા બાપ કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલ્લા આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. સમજો થોડું. સમાજના બતાવવાના ને ચાવવાના જુદા છે. આવા સમયે હું થોડીક 5-7 વાતો મારે તમને કહેવી છે. મારા ખૂબ પુષ્કળ વિડીયો અવેલેબલ છે, તમે બધા જોતા જશો, એટલે જ કદાચ આજે બધા આવ્યા છો. પણ આ કસરત કરવાનું ઓટોમેટિક મન થાય, ચોપડીઓ વાંચવાનું ઓટોમેટિક મન થાય, અને જીવન મસ્ત કેમ જીવાઈ જાય આ જો ખબર પડી જાય, બેડો પાર છે. આ કેવી રીતે થાય ખબર નથી, કોઈને ખબર નથી. ખબર બધાને છે, બધા ભૂલી ગયા છે. સિંહના બચ્ચા ઘેટાના ટોળામાં આવી ગયા છે. કોઈ દર્પણ બતાવે તો પાછો જાગી જાય. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવ. જ્યારે જ્યારે અધર્મનો ઉદય થાય છે ત્યારે હું જન્મ, હું એટલે ઈશ્વર કોઈ પણ સ્વરૂપે આપણી વચ્ચે આવે છે.
તમે, હું કોઈ ધર્મ સંપ્રદાયમાં માનતો નથી, કેમ કે ગીતાનો 4થો અધ્યાય અને એનો 13મો શ્લોક ઘરે જઈને વાંચજો. 4થો અધ્યાય 13મો શ્લોક શું કહે છે? મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે જાતિઓ બનાવી છે. આવું કૃષ્ણ ભગવાન કહે છે. એટલે હું આ બધી ચીજોમાં માનતો નથી. બામણ હોય, દારૂ પીતો હોય, મસાલા ખાતો હોય, બામણ કહેવાય? પાટીદાર હોય ને કોઈની સેવા ના કરે તે પાટીદાર કહેવાય? રજપૂત હોય ને કંઈક દેશ વિરુદ્ધ વાત અને તલવાર ના નીકળે તે રજપૂત કહેવાય? આખો વિષય જુદો છે. પણ પાયાની થોડીક વાતો 10,000 વર્ષના સંસ્કૃતિમાં જે કહી છે એ હું તમને આજે કહેવા આવ્યો છું. સૌજીભાઈ ધોળકિયા જેવા 100 કરોડપતિઓને મળ્યો, એમની જોડે ખૂબ બેસો છું, વાતો કરી. આજે બહુ સરસ એમણે સૌજીભાઈનું નામ લઈને વાત કરી. આપણે વ્યક્તિગત કોઈ દરેક માણસ પોતાના ફિલ્ડમાં કામ કરતો છે, આપણને અમુકની ખબર હોય છે, અમુકની નથી હોતી. પણ આ બધું જ તમે કરોડપતિ ના થઈ શકો. બધા કરોડપતિ અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થાય? જાહેરાત નહીં મળતી બાપડાને. હે પેલું બચ્ચન કેટલું શીખવાડતો હતો ઘેર? હે એમ થોડું થાય. મારો છોકરો ઘરમાં નહીં બોલતો. ઘણું કીધું બેટા બોલ, નહીં બોલવું. જાઓ. બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે. પણ તમે જેના, તમને ખબર છે આપણો જન્મ કેમ થયો? એ જ ખબર નહીં. મા બાપને ખબર. આ દુનિયામાં પહેલા આપણી જગ્યા ખાલી થાય છે, પછી ઈશ્વર આપણો જન્મ કરે છે અને આપણે એ જગ્યાએ પહોંચવાનું છે. પણ એ જગ્યા કઈ છે અને ત્યાં કેવી રીતે પહોંચવું એ સાલી ખબર નથી. અને એના માટેના સોલિડ નિયમો જે છે એ આપણને ખબર નથી, ને આપણે કરતા નથી, અથવા કરીએ છીએ તો 19-20 કરીએ છીએ, એટલે ત્યાં પહોંચી શકતા નથી. આ દુનિયામાં ચોરોની બી જરૂર છે ને પોલીસની બી જરૂર છે, ગુલાબની બી જરૂર છે, કાંટાની બી જરૂર છે, સુખની જરૂર છે, દુઃખ, અને આ બધું જ ઈશ્વરે બનાવ્યું છે. અહીંયા બાય 1 get 1 ફ્રી છે. આપણને ખબર નથી. આપણે સુખ જોઈએ, દુઃખ નથી જોઈતું, અમીરી જોઈએ, ગરીબી નથી જોઈતી. 15 વખત જીવનમાં નિષ્ફળ થયો ત્યારે આજે તમારી સમક્ષ ઊભો છું. તે 15 પગથિયા હતા મને અહીં પહોંચાડવાના.